તમે દીક્ષિત થયા છો। અહીંયા ભગવાન રામ પણ ગુરુ ગુરુ ગયે પડે ને રઘુરાઈ અલ્પકાલ બીદિયા સબ। મને એક બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે નારાયણભાઈ, વીરપુરની બનેલી સત્ય ઘટના। કલ્પેશભાઈ આ ક્યાંય નહીં સાંભળ્યું હોય। વીરપુરની બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ। ગુરુની વાત આવી, ભગવાન રામ ભણવા ગયા, ભણી ગણીને જેના શ્વાસમાં ચારે વેદો હોય એને ભણવાની શું જરૂર પડે? આ કથા આના પછી હું આવતીકાલે તમને સમજાવીશ। આવતીકાલે આપણે કથામાં કયો દિવસ? 5મો દિવસ, એટલે રામ સીતાના વિવાહ આપણે ધામધૂમથી અહીંયા નારાયણભાઈના પરિવાર નારાયણભાઈના આંગણે ધામધૂમથી રામ સીતાના વિવાહની ઉજવણી કરવાની છે। એટલે કાલે આટલા આવ્યા છે, આના કરતા ડબલ કાલે સમજાય છે। પણ અહીંયા વીરપુરની અંદર બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ નારાયણભાઈ, કે વીરપુરની અંદર એક વેપારી એ વીરપુરમાં શાકભાજીનો વેપાર કરે। ધ્યાન આપજો વાલા, શું કરો છો એ અગત્યનું નથી, કયા ભાવથી કરો છો એ અગત્યનું છે। અહીંયા એક વીરપુરનો નાનો એવો વેપારી શાકભાજીનો વેપાર કરે છે, અને જ્યાં શાકભાજીનો વેપાર ચાલતો હતો એવામાં એક વખત જલારામ બાપા એ વીરપુરની નગરીમાંથી પસાર થયા। એટલે આ શાકભાજી વાળો એ જલારામ બાપાને પગે લાગીને કહે છે કે બાપા જય જલારામ। ઈ શાકભાજી વાળો સામે બોલ્યો તો જય જલારામ। આજે આપણે ભોજનની તો વ્યવસ્થા છે ને, તો આ લોકો બોલતા નથી। લાડુ બને લે, ઓહો હો લાડવા। હા, જો લાડવાનું નામ લીધું તો બધાને મોઢામાં પાણી આવી ગયું। બોલો અજય દાદા, લાડવાનું નામ લે તો બધાને, પણ કોઈને બોલો જય જલારામ। એકવાર બે હાથ ઊંચા કરીને બોલો, ઈ જલિયાણ જોગીની તમારી ઉપર દ્રષ્ટિ પડી જાય તો તમારો બેડો એ પાર। જય જલારામ, જય જલારામ, જય જલારામ। હવે સાંભળો, આ શાકભાજી વાળાએ બાપાને કીધું બાપા જય જલારામ, બાપા રામ રામ। શાકભાજી વાળાએ કીધું, અને આ બાજુ વીરપુરની સત્ય ઘટના। એટલે શાકભાજી વાળો કેવા લાગ્યો કે બાપા કાંઈક દયા કરો નહીં તો વેપાર સારો હાલે, તમે હાથ મૂકો નહીં તો વેપાર સારો હાલે। એટલે અહીંયા આ વેપારી આવું કીધું ને એટલે જલારામ બાપા એને એમ કીધું કે તારો વેપાર સારો ચાલશે, પણ રોટલામાં મીઠું સમાય। શબ્દ સમજો, જલારામ બાપા બોલ્યા છે, તેથી વીરપુરની સત્ય ઘટના તમે આજે વીરપુરમાં જઈને કોકને પૂછજો। એ જલારામ બાપા એમ કીધું કે ભાઈ તારો વેપાર સારો ચાલશે, પણ રોટલામાં જેટલું મીઠું સમાય ને એટલો જ નફો લેજે તો તારા ધંધામાં બરકત વધશે। સમજાય છે? આમાં ઘણું બધું બોલાયું। મારી પાસે જેટલો સમયની મર્યાદા તમને આ પ્રસંગ કહું છું। 3.5 કલાક જોયા એક પ્રસંગ માટે। જલારામ બાપા એમ બોલ્યા કે રોટલામાં જેટલું મીઠું સમાય ને ભાઈ એટલો નફો લેજે। અને આપણે શું કરીએ? મીઠામાં આખે આખો રોટલો, પછી ખારો થાય એની ચિંતા ન કરીએ આપણે। ખારો થાય કે હારો થાય એની ચિંતા નહીં કરવાની। સમજાય ને? આમ કીધું એટલે એ કહેવા લાગ્યો કે ભલે બાપા તમે જેમ કહેશો એમ હું કરીશ। અને ઘણા આમાંથી જ ઊંચા ન આવતા હોય। અમારે નંદુ ભગત અમદાવાદ રમેશભાઈ કે ને એમ અમારે નંદુ ભગત કે આજ આને લૂંટું। હું નથી કેતો, નંદુ ભગત કે જેને તકલીફ હોય નંદુ ભગત ઉપર વયા ગયા છે એને મળે। આજ આને લૂંટું, આજ તેને લૂંટું, જેમ કૂતરા। ગાવ એક લીટીમાં હું વાંધો કે પણ ખોટું ન લાગવું જોઈએ તો આવો, અને લાગે તો નંદુ ભગત ને કમ્પ્લેન કરવી। વામન દાદા તો સંતોનમાં નંદુ ભગત ના દીકરા રાધેશ્યામ ભગત મારા મિત્ર છે વાલા। હું એના નાતે બ્રાહ્મણ નો દીકરો એને યાદ કરે છે। કેવા કેવા ભજનો લખ્યા। આ શબ્દ સમજજો કે આજ આને લૂંટું, આજ તેને લૂંટું, જેમ કૂતરા હોય હડકાયા, ગુણ ગોવિંદ ના મુખથી નો ગાયા। સમજાય છે? તમે જૂઠી દુનિયામાં શું રે મોહાયા, ગુણ ગોવિંદ ના મુખથી નો ગાયા। આજ આને લૂંટું, કાલે આને। સમજાય છે?
એટલે જલારામ બાપાએ શીખવાડ્યું કે રોટલામાં જેટલું મીઠું સમાય ને ભાઈ એટલો જ નફો. વેપારી જો કોઈ આપણને આવીને શીખવાડી જાય પણ ઈ પકડતા આપણને આવડવું જોઈએ. વેપારી કહેવા લાગ્યો ભલે બાપા તમારી આજ્ઞા શિરોમાન્ય. વેપારી વેપાર કરવા લાગ્યો અને નીતિથી વેપાર કરવા લાગ્યો. એક વસ્તુ યાદ રાખજો, જે નીતિથી કમાય ને એનું ક્યાંય જતું. આ નારાયણભાઈ એની નીતિની લક્ષ્મી હતી એટલે સદમાર્ગે વપરાણી છે વાલા. કેટલા નામ થયા પિયુષભાઈ? 20 નામ થયા, હજી 11 નામ બાકી છે. આ કથા પૂરી કરું, આરતી આપણે થાય, અજય મહારાજનું વાણીનો આશીર્વાદ સાંભળીએ પેલા 11 નામ. મને ભરોસો છે જો હમણાં 5 નામ તો હમણાં જ ઉંગળી આથી ઊંચી આંગળી કરશે, હમણાં જ આંગળી ઊંચી કરીને તમને કહે દે. એમાં સવાલ જ નથી દાદા. પણ એના માટે ભાવ હોવો. આપણને એમ થવું જોઈએ જલારામ બાપાને યાદ કર્યા છે તો એના નામ ઉપર એક નામ લખાવી દો. સમજાય છે? એટલે અહીંયા આ ભાઈ નીતિથી જીવન જીવવા લાગ્યો. યાદ રાખજો, નીતિએ નારાયણ વસે, નીતિએ નારાયણ વસે અને અનીતિએ કૂતરા ભસે. એટલે જીવનમાં નીતિ છોડવી. અને આ બાજુ આ ભાઈ નીતિથી વેપાર કરવા લાગ્યો અને રોટલામાં મીઠું સમાય એટલો જ નફો લેતો હતો. લોકો ખોટા સિક્કા લઈને આવે ને નારાયણભાઈ, તોય આ વ્યક્તિ એને શાકભાજી આપતો અને ખોટા સિક્કા આપી અને શાકભાજી આપતા સમયે પાછો એ જલારામ બાપાને યાદ કરતા કે હે બાપા આ ખોટો સિક્કો લઈને આવ્યો છે તોય હું એને શાકભાજી આપું છું. બાપા એક દિવસ તમે પણ મારી વાતને સાંભળજો, હું ખોટો સિક્કો છું, હું જેથી તમારે દરવાજે આવું ત્યારે તમે મારો પણ ઉદ્ધાર કરી નાખજો. સમજાય? આખી જિંદગી ખોટા સિક્કા લઈને આવ્યા, એને શાકભાજી, જલારામ બાપાના નામ ઉપર શાકભાજી આપ્યું આ માણસે. અને એનો અંત સમય આવ્યો અને અંત સમયે એ પણ બાપાનું નામ લેતો લેતો બાપાના ધામમાં. સમજાય છે? પણ બધાયને આ સમજાય કે જય હો જલિયાણ, જય હો જલિયાણ હો. કથાને વિરામ આપું એ પહેલા આવો 2 મિનિટ માટે આપણે જલારામ બાપાને યાદ કરી અને પછી આજની કથાને વિરામ તરફ લઈ જાઓ. બહુ સરસ મજાની કથા, ખૂબ સરસ આજે આપણને અવસર મળ્યો. આવતીકાલે પણ યાદ રાખજો વાલા, આવતીકાલે પણ આપણે સીતારામના વિવાહ છે એટલે આનાથી ડબલ બધાય આવવાનું છે. પણ કથાને વિરામ આપું ને 2 મિનિટ સંકીર્તન કરીએ એના પહેલા શું કરવાનું કે જય હો જલારામ, જય હો જલારામ, વીરપુર ના વાસી બાપા જય હો જલારામ. હલો જય હો જલારામ, જય હો જલારામ, વીરપુર ના વાસી બાપા જય હો જલારામ. જય હો જલારામ, જય હો જલારામ હો. વીરપુર ના વાસી બાપા જય હો જલારામ, જય હો જલારામ. પરમારતી પરબોમાની પરનીતિ રાજાની, પરમારતી પરબોમાની પરનીતિ રાજાની, પરમારતી પરબોમાની પરનીતિ રાજાની, પરમારતી પરબોમાની પરનીતિ રાજાની. ભૂતાને તે ભોજન દીધા, તરસાને દીધા પાણી. અને પોતાને તે ભોજન દીધા, તરસાને તે પાણી. ઉદિય જગારામ, ઉદિય જગારામ હો. ઉદિય જગારામ, ઉદિય જગારામ, વીરપુર ના વાસી બાપા જય હો જલારામ. હો જલારામ, જય હો જલારામ, વીરપુર ના વાસી બાપા જય હો જલારામ.
કહેવા જેવા છે. શું કહેવાનું? અરે સાધુ કેરા વેશમાં તારે શ્રી હરિ પધાર્યા, સાધુ કેરા વેશમાં તારે શ્રી હરિ પધાર્યા. અમર તારું ગામ દેખોનાઓ વાજે બાપા જય હો જલારામ, દેખોનાઓ વાજે બાપા જય હો જલારામ, જય હો જલારામ, જય હો જલારામ. દેખોનાઓ વાજે બાપા જય હો જલારામ, દેખોનાઓ વાજે બાપા જય હો જલારામ. કેડો બેગ ધરીને ગુણ હરિમાં ગાયા, ભક્તિ કેડો બેગ ધરીને ગુણ હરિમાં ગાયા, ભક્તિ કેડો બેગ ધરીને મુખ સુના પ્રણામ, ભક્તો ના પ્રણામ, વિપુર્ણાઓ વાસી બાપા જય હો જલારામ, વિપુર્ણાઓ વાસી બાપા જય હો જલારામ, જય હો જલારામ, જય હો જલારામ, જય હો જલારામ, જય હો જલારામ. વિપુર્ણાઓ વાસી બાપા જય હો જલારામ, જય હો જલારામ, જય હો જલારામ, વિપુર્ણાઓ વાસી બાપા જય હો જલારામ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ રામ સીતા રામ રામ, હરે રામ 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 સીતા રામ 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 રામ રામ, સીતા રામ 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 સીતા રામ
રામ રામ રામ સીતા રામ આજની ચોથા બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય રામ બાપાની જય રામેશ્વર મહાદેવ કી જય જલદેવી માત કી જય અંબે માત કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર સૌપ્રથમ આપણે આરતી તરફ આગળ વધીએ એ પહેલા જી વલસાડનું ગૌરવ, તમારા પંથકનું ગૌરવ. અમે તો બહારથી આવીએ વાલા, તો આપણે એમના પહેલા આશીર્વાદ લઈશું અને ત્યારબાદ મારી બેન અમારા કાજલબેન ઉપર આવશે. હું અંકિતાબેનને કહીશ કે કાજલબેનનું સ્વાગત કરશે અને પછી આરતી. વર્ણાનામ અર્થસંધાનામ રસાનામ છંદસામુક્તિ મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय श्री राम. જલારામ जय श्री राम, जय सिया राम, જય શ્રી जय जलाराम. જય જય आ राम भूमि राम दंडकारण्य ગામમાં અહીંયા નામ પણ રામનું જ છે, નારાયણભાઈ, જય અને કામ પણ રામનું જ છે, અને અયોધ્યા ધામ બનાવ્યું છે. તો એવા આ કથાના મનોરથી નારાયણભાઈ તેમજ અમારા સ્વર્ગસ્થ બેન મંજુલા મંજુલાબેન કે જેને સાચી શ્રદ્ધાંજલિ આજે આટલા બધા બ્રાહ્મણો આટલા બધા ભક્તો ભેગા થયા હોય તો યાદ રાખજો, શાસ્ત્ર પ્રમાણે જો હું તમને કહું, અત્યારે આપણને જેટલી પ્રસન્નતા અહીંયા બેઠા બેઠા થાય છે એનાથી 100 ગણી પ્રસન્નતા મંજુલાબેનને થતી હશે. જય હો એ જીવાત્મા જ્યાં હશે, ભાગવત કથામાં હું ઘણી વાર કહું, સંતાનો
સદકર્મ કરતા હોય, સારું કર્મ કરતા હોય તો નરકમાં પડેલા એના પિતૃઓને નરકના યમદૂતો કહે કે તમે અહીંથી નીકળી જાઓ, તમારે સ્વર્ગમાં જવાનું છે. તો કે કેમ? તો કે તમારા સંતાનોએ, પુત્રોએ સદકર્મ કર્યું છે એટલે હવે તમે નરકમાંથી નીકળી ગયા છો. અને સ્વર્ગમાં ગયા હોય અને એના સંતાનો કુકર્મ કરતા હોય, ન ખાવાનું ખાતા હોય, વ્યવહાર સારો ન કરે, કુકર્મ કરતા હોય તો સ્વર્ગમાં પડેલા એ દેવના દૂતો કહે કે અહીંથી હવે તમે નીકળી જાઓ, તમે નરકમાં જાઓ, કેમ કે તમારા સંતાનોએ કુકર્મ કર્યું છે. આનાથી મોટું કોઈ સદકર્મ હોતું નથી, તો આનાથી મોટી કોઈ શ્રદ્ધાંજલિ પણ હોતી નથી. તેવા નારાયણભાઈ આ આયોજન કર્યું રામને ઘરે લાવવા, અને રામ તો હવે જાન્યુઆરીમાં આવે જ છે. 22 જાન્યુઆરી રામ આવે છે, પણ એ પહેલા આ જાન્યુઆરી ને 1 તારીખ થઈ આવી ગયા. ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આવ્યા અને પછી અયોધ્યામાં જશે. એ અયોધ્યા નગરી, રામનગરી બહુ અત્યારે આખું વિશ્વ પ્રસન્ન છે. કરોડો કાર સેવકો એ બલિદાન આપ્યું છે, કરોડો રામ ભક્તોએ બલિદાન આપ્યું છે, કરોડો સંતોએ બલિદાન આપ્યું છે, નાના નાના કામ કરનારા નાના નાના માણસોએ એના માટે આગે કૂચ કદમ કરી હતી ને આજે બધાને શ્રદ્ધાંજલિ 22 જાન્યુઆરી મળવાની છે. 22 જાન્યુઆરી બધાનો જે પરિશ્રમ કર્યો છે એ પૂર્ણ થવાનો છે. તો અહીંયા આ રામકથા, રામો વિગ્રહવાન ધર્મ. રામ એ મૂર્તિમંત ધર્મ છે. સંતો ધર્મની વાત કરે પણ રામ એ ધર્મનું આચરણ કરીને કીધું કે હું જ પોતે ધર્મ છું. રામનું બીજું અર્થ જોવા જાય ને તે સ્વયં ધર્મ છે. અંતિમ સુધી પહોંચવું, નાનપણ સુધી પહોંચવું. રામાયણમાં એક વાત છે, ભગવાન ક્યાં સુધી પહોંચ્યા? સબરી સુધી તો પહોંચ્યા, પણ ત્યાંથી પણ આગળ નીકળ્યા અને ભગવાન રામ એક પક્ષી જટાયુ પાસે ગયા. જટાયુ પક્ષીની એક કથા તમને કહું કે જટાયુ પક્ષી જ્યારે રાવણ સીતાને લઈ જતા હતા ત્યારે એની સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધમાં એ રાવણને એ પરાસ્ત કરી નાખત, પણ રાવણે દગો કરીને પાંખ કાપી નાખ્યા અને જટાયુ પડ્યા છે. જટાયુ પડ્યા અને અવસ્થા હતી કે હવે જીવ જાય રહ્યો છે ને અધવચરો જીવ છે, કોઈ આજુબાજુ સુધ લેવા આવતું નથી. પણ એ સમયે ત્યાંથી ભગવાન રામ આવ્યા અને રામે ભગવાન એ ગીધને પોતાના ખોળામાં લીધું છે. આ સરસ પ્રસંગ જયારે પણ હું યાદ કરું ને તને મને બહુ પ્રસન્ન થાય કે રામને આપણે એમનેમ નથી માનતા. રામ રાજ્યની સ્થાપના આપણે એમનેમ નથી ચાહતા, કેમ કે રામે પોતાના પિતાને અગ્નિ સંસ્કાર કર્યા નથી, પણ આજ રામે આ પક્ષી જટાયુના અગ્નિ સંસ્કાર કર્યા છે. અને જટાયુને તો ભગવાને પોતાના ગોદમાં લીધું અને કીધું તમે તમારા બાપ કહેવાઓ. એક શ્લોક છે વાલ્મીકી રામાયણમાં કે અપંથા નામ તુ ગચ્છન્તિ સોદરોપી વિમુંચતિ યાંતિ ન્યાય પ્રવૃત્તિંચ તિર્યન ચોપી સહાયક. જે ન્યાયના પંથ ઉપર ચાલતા હોય ને એનું રક્ષણ તો પક્ષીઓ, વાંદરો બધા જ કરે, પણ અન્યાયના પંથે ચાલતા હોય ને 100 આરોપી એક માના જનેતા હોય ને તો રાવણનો ભાઈ પણ મૂકીને જતો રહે. વિભીષણે રાવણને મૂકી દીધો, કેમ કે અપંથાનમ તુ ગચ્છન્તિ 100 આરોપી વિમુંચતિ. પણ ન્યાયની પ્રવૃત્તિ ઉપર ચાલતા હોય તો એને વાંદરા મદદ કરે, એને પશુ પંખી મદદ કરે, એને નાના નાના માણસો મદદ કરે. અને રામ એક સમયે આજે આરતી પણ છે ને આવો પવિત્ર મોકો પણ છે. રામના ગીધના ભગવાનના ખોળામાં છે અને ભગવાન કહે કે બોલો શું આપું તમને? હું રામ છું, ભગવાન છું, તમે માગો તમને આયુષ્ય આપી દઉં, તમે જેટલું જો એટલું આયુષ્ય હું તમને આપી દઉં. પણ ગીધ કહે કે નહીં, આયુષ્ય મળશે મને પણ રામ જેવો ખોળો મળશે.
હવે આ ખોળામાં જ મારે મરવું છે. તું તો આયુષ્ય આપી દે, કાલ ઉડી જાવ તો રમે રામ આમ ને હું આમ. પણ મરવા લાયક કોઈ આવું થામ મને મળશે. એટલે રામો વિગ્રહવાન ધર્મ. અને એવા રામની સ્થાપના ક્યારે થાય? રામ કથામાં ક્યાં હોય? રામ ચરિત માનસ. આ રામનું ચરિત્ર આપણા માનસમાં જયારે અંદર પ્રવેશે ને ત્યારે રામ રાજ્યની સ્થાપના, અત્યારે રામ મંદિરની સ્થાપના થઈ છે. પણ હું તમને કહું, મને બહુ ગમે કે આ રામ આતતાઈઓએ રામ મંદિરને તોડી નાખ્યું હતું, નાશ કરી નાખ્યો હતો. પણ આપણા દેશના સંતોએ મંદિર ભલે તૂટી ગયું પણ હરેક માણસના ચિત્તમાં રામનું મંદિર બનાવી રાખ્યું હતું. આપણા બધાના ચિત્તમાં, માનસમાં રામ મંદિરની સ્થાપના કોઈ કરી હોય તો એવા સંતને હું યાદ કરું તે આસારામ બાપુ છે. હવે 24 ચાલે છે અને 22 તારીખે જો રામ આવતા હોય તો આસારામ પણ આવવા. એક સ્નેહ, એક પ્રેમ, કેટલાય સંતોએ આમાં બલિદાન આપ્યું છે. આ રામ આપણી અંદર સ્થાપના સંતોએ કરી છે. આપણે બધા ભળીને ભગવાનને પ્રાર્થના કરીએ, કારણ કે કર્મનો હિસાબ તો બધાએ ભોગવવો પડે. એમાં ભગવાન કૃષ્ણ હોય કે રામ હોય કે કોઈ પણ હોય, પણ કર્મનો હિસાબ હવે પૂરો થઈ ગયો હોય તો રામ અને આસારામ પણ બહાર આવવા જોઈએ અને એની પણ પાછી સ્થાપના થવી. એટલે આ રામકથામાં ખૂબ સુંદર આયોજન અમારા વામન ગુરુજી એ પહેલેથી વધારે મારાથી પુરાણોના આચાર્ય છે. અમે બધા એક સાથે સોલા ભાગવત વિદ્યાપીઠમાં ભણ્યા છીએ. અમે બંને MA સુધીનું અમારો પુરાણ જ વિષય છે. પછી અમે MPhil સુધીનો અભ્યાસ પણ કર્યો છે સાથે રહી રહીને. અને ભગવાન રામની કૃપા અમારા ઉપર છે તો આજે એ ગુરુજી મારા માટે તો પૂજનીક જ છે. અને એના મુખેથી આજે રામકથા સાંભળવી, સરસ સરસ નવા ભાવ આપણા ગામમાં લઈને આવે તો વામન ગુરુજી અહીંયા આવ્યા એ જ આપણા માટે બહુ ભાગ્યની વાત કહેવાય. બાકી તો અહીંયા અમારા સંગીતમાં કલ્પેશભાઈ, જ્યાં પણ કથા હોય તો એનો હરરોજ અમને સહયોગ મળતો એવા કલ્પેશભાઈ, તેમજ હાર્દિકભાઈ, કૌશિકભાઈ, ધર્મેશભાઈ, અમારા હરેશભાઈ, આપ બધા ખૂબ ભાગ્યશાળી છો કે આપણે અહીંયા રામકથા આવી છે. અને આમ જ આ આંગણામાં હજુ પણ કેટલી કથા થાય અને આ રામકથામાં હવે રામનું કૃપા થઈ જશે તો હું પણ હવે પેલી રામકથા ચૈત્ર મહિનામાં જો રામની જેવી ઈચ્છા હશે તો રામકથા થશે. ખાલી રામકથા બાકી રહી છે. શિવ મહાપુરાણ, દેવી ભાગવત, ગરુડ પુરાણ, આ બધી કથા થઈ હતી. હવે રામની કૃપા થશે તો રામ ચરિત્રની પણ કથા ભગવાનની કૃપા તો થશે. તો અહીંયા આપ બધા આવ્યા છો, યાદ રાખજો ભગવાન કયા વેશમાં આવે આપણને ખબર પડે. કદાચ વામન દાદાના રૂપમાં જ ન આવીને આપણને આ ઉપદેશ આપી ગયા હોય. झूठ कपट निंदा को त्यागो, हर प्राणी से प्यार करो. झूठ कपट निंदा से त्यागो, हर प्राणी से प्यार करो. घर आए अतिथि कोई तो यथाशक्ति सत्कार करो. घर आए तो अतिथि कोई तो यथाशक्ति सत्कार करो. घर आए अतिथि कोई तो यथाशक्ति सत्कार करो. घर आए तो अतिथि कोई यथाशक्ति सत्कार करो. पता नहीं किस रूप में आकर, पता नहीं किस रूप
જેવું પ્રસન્નતા થઈ. અમે તો મારા સ્ત્રીની સેવામાં અહીં આવ્યો છું. હું તો કાલે દરરોજ હું તો સેવામાં જ આવું છું, પણ આજે બોલવાનું મેં તો કીધું છેલ્લે દિવસે બોલીશ, જો સમય મળશે તો. પણ નહીં કે તમે આવો તો આપે બોલવાનો અવસર આપ્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ પરિવારને, આ ગામને ખૂબ આશીર્વાદ આપો કે આવીને આવી તમે ભક્તિ કરતા રહો, આવી રીતે તમારી એકતા બની રહી પરિવારમાં, અને આપ પણ રામ જેવો પરિવાર તમને પ્રાપ્ત. કેમ કે રામાયણ છે, કહેવાય રામાયણમાં, પણ આમાં ચરિત્ર સીતા માતાનું છે. સીતાયા ચરિતમ મહત. નામ ખાલી રામનું છે, પણ આમાં જે ભરતનું ચરિત્ર છે એવું રામનું પણ છે. આમાં લક્ષ્મણનું જેવું ચરિત્ર છે એવું રામનું છે. આમાં શત્રુઘ્નનું જે ચરિત્ર છે એ ઊંચું છે. એનાથી માંડવી, સુતકીર્તિ, ઉર્મિલા, સીતા, આ બધાનું ચરિત્ર ઊંચું છે, પણ કહેવાય રામાયણ. એમ આપણા બધાના જ ઘરમાં આ રામ રાજ્ય આવે. સ્ત્રીની સ્થાપના થાય, સાસુમાં, વહુ, બેટી, આ બધું એક થઈને જીવવું હોય ને, જેને સારું જીવવું હોય ને, જીવન જીવતા શીખવું હોય, તેને રામાયણના ચરણમાં આવવું. અને જેને મરવું હોય, સારું મરવું હોય, એને ભાગવતજીના ચરણમાં આવવું. એટલે નથી માણસને મરતા આવડતું, નથી માણસને જીવતા આવડતું. તો આ રામાયણ છે. આપણો અંદર પરસ્પર પ્રેમ વધે, એકબીજાને આપણે સમજીએ, ભાઈ ભાઈને સમજે, દેરાણી જેઠાણી, હા, વગેરે વગેરે, બધા આડોશી પાડોશી બધા હળી મળીને રહી આવું સત્કર્મ કરીએ. એ ક્યારે થાય? જ્યારે રામાયણને સમજ્યા હશો ત્યારે. પણ છેલ્લે આ બધાને હું દર વખતે મહારાજ છીએ એટલે માગ્યા કરીએ, એટલે માગવાની ટેવ છે. તો એ માગવું પાછો કે તમે વચન આપો મને કે માગવાની ભાઈ. અને આ મહારાજ છે જેટલી નામ લખ્યા બધા લખી નાખજો ભાઈ. અમદાવાદ જઈને કહે છે કે વલસાડ થી કઈ મળ્યું નહીં તો ન ચાલે, બધું મળવું જોઈએ. પણ માગવાની ટેવ છે. તો આપણા જેટલા પણ સંસ્કાર છે ને એ બધા દિવસે કરજો. એમાંના મુખ્ય સંસ્કાર છે વિવાહ સંસ્કાર. અઘરું છે તમારે દેવું મને, પણ મને કોઈ દઈ દે, કઈ કહેવાય નહીં. આપણા દીકરીઓના વિવાહ થતા હોય, દીકરાના વિવાહ થતા હોય, તો સૂર્યની સાક્ષીએ લગ્ન કરજો, અગ્નિની સાક્ષીએ લગ્ન, મહારાજોની સાક્ષીએ લગ્ન કરજો, સમાજની સાક્ષીએ લગ્ન. રાત્રે નહીં કરતા. બને તો માગું છું, અવશ્ય તમે મને આપશો એ આશા સાથે સૌને જય શ્રી રામ. જય શ્રી રામ. એકવાર જોરદાર તાળીઓથી અજયભાઈને વધાવો. હવે અમારી બેન, મારી વાલી બેન કાજલબેન એ ઉપર આવશે. અને જેટલી મને કાજલ વાલી છે એટલી જ મને અમારી અંકિતા બેન વાલી છે. મારે તો ન્યાય અંકિતા ને મારે તો અહીંયા અંકિતા. ભાગશાળી હોય ને એને આવું મળે. હો બેન, એટલે એકવાર જોરદાર તાળીઓથી બે બહેનોનું સ્વાગત કરવાનું છે વાલા. તો અંકિતા બેન અમારે મારી બેન કાજલ બેન નું સ્વાગત કરે છે. આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. તાળીનો ગગડાથી આપણે વધાવી દઈએ. હવે આપણે પટેલ ભોમા પાટડી 1100 રૂપિયા મળે છે. જોરદાર તાળીઓથી ધન્યવાદ. હાર્દિકભાઈ સુભાષભાઈ ડુંગરી 1100 રૂપિયા મળે છે. જોરદાર તાળીઓથી ધન્યવાદ કરશું. ત્યારબાદ ધ્યાનભાઈ સુનિલભાઈ કોચરાવ 1100 રૂપિયા જમા કરાવે છે. જોરદાર તાળીઓથી વધાવશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે 3 તારીખ છે. ભંડારા માટે આજના નિમિત્ત જેમણે દાન આપ્યું છે એમનો જરાક રજૂઆત કરી દઈએ આપણે. 1101 રૂપિયા રાજુભાઈ રમણભાઈ રામનાથ છે. 1001 રૂપિયા વિઠ્ઠલભાઈ ભગવાનજી કલસર સ્કૂલ ફળિયા. 500 રૂપિયા જયાબેન દેસાઈ પલસાણા. 500 રૂપિયા દેવીબેન સુમનભાઈ પલસાણા. 1100 રૂપિયા પાલીબેન મણીલાલ મોતીવાડા.
₹1100 કૈલાસબેન દેવુભાઈ સુથારવાડ, 501 રૂપિયા સતીશભાઈ કીકુભાઈ, ₹1101 કુંવરબેન છોટુભાઈ ડુંગરી, 501 રૂપિયા રાકેશભાઈ બાબુભાઈ ગામના, ₹1101 રૂપિયા નીતાબેન જીતેન્દ્રભાઈ ભોવાપાટી, 2100 રૂપિયા જયાબેન મહેશભાઈ ડુંગરી બેરવાડ, 500 રૂપિયા ચેતનાબેન સતીશભાઈ ગોવાડા ઉમરગામ, 1111 રૂપિયા પ્રિયંકાબેન ધર્મેશભાઈ ડુંગરી બેરવાડ, 2100 રૂપિયા કાંતિભાઈ ડેડભાઈ ગામના, 501 રૂપિયા ઠાકોરભાઈ નરસિંહભાઈ હળપતિ ગામના, 1100 રૂપિયા સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ રમણભાઈ હળપતિ, 500 જય જલારામ સુથારવાડ, 1100 રૂપિયા ઈશ્વરભાઈ વાપી સરવાવ ગિરિરાજ હોટલ, 1100 રૂપિયા સુભાષભાઈ નાનો ડુંગર, 1100 રૂપિયા સુમનભાઈ મોરારભાઈ રેટલાવ, 1101 રૂપિયા ઠાકોરભાઈ કેશવભાઈ મોતીવાડા. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દીવડા જગમગ જગમગ દીવડા જગમગ જગમગ આરતી રામચંદ્ર ભગવાન કી આરતી. લાવ્યા છે ફૂલડાનો હાર, હે હરી તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, હે વાલા અમે લાવ્યા ભોજન થાળ, હરી તમે જમો તો આનંદ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, હે પ્રભુ તારા ભાલુડા રમણેલા જીર એને આનંદ આનંદ થાય, જો આરતી લઈ અને એકદમ લાઈનમાં આવવાનું, કોઈ ઉતાવળ નહીં કરવાની, ધક્કામુક્કી નહીં કરવાની, પ્રદક્ષિણા કરી પોથીજીને માથું ટેકાવી અને પછી મહાપ્રસાદ તરફ જવાનું છે. એમનેમ ડાયરેક્ટ ભોજન કરવા જવાય. ઘણા લોકો શોર્ટકટ ગોતીને વાયા વાયા પહોંચી જાય, એવું ભોજન પચે ખરી વાત તમારી. એટલે આરામથી આપણે આમ જો સરસ મજાના આપ તો લાડવા છે વાલા, મસ્તીથી આનંદથી પ્રસાદ લેજો બધા. કોઈ પ્રસાદ લીધા વગર જતા વારા પરથી લાઈનમાં આવજો, દર્શન કરી અને પછી આપણે છૂટા પડીશું. આજે જે ભાવિક ભક્તો અમારા પધાર્યા, અમારા અજયભાઈ, અમારી બેન કાજલબેન, અમારા મૃદુલાબેન, સૌ વૈષ્ણવ ભક્તોને જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. ખૂબ સરસ ગુરુજી. સુભાષભાઈ ઉત્તમભાઈ ડુંગરી 5001 રૂપિયો આપે છે, જોરદાર તાળીઓથી વધાવશું. ત્યારબાદ નીરુબેન સૌરુભાઈ નાના વાઘસીપા 500 રૂપિયા આપે છે, જોરદાર તાળીઓથી વધાવો.